શું મિત્રો તમે ક્યારે ઉકળતી છાશમાં મમરા એડ કરી આટલી ટેસ્ટી લાજવાબ રેસીપી બનાવી છે? નહીં, ચાલો જોઈએ સરસ મજાની આજની નવી રેસીપી અને સાથે સાથે ફક્ત 5 મિનિટમાં આજે આપણે કેવો નાસ્તો તૈયાર કરવાના છીએ કે 6 મહિના સુધી તમે સ્ટોર પણ આને કરી શકો. બંને જે રેસીપી છે એ આપણે મમરામાંથી તૈયાર કરવાના છે. તો સૌથી પહેલાં છાશવાળી આપણે રેસીપી બનાવી લઈએ જે બહુ જ ચટાકેદાર છે. તો સૌથી પહેલાં આપણે કાણાવાળું વાસણ લઈશું અને 2 વાટકી જેટલા મમરા એડ કરીશું. મિત્રો જો પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ થશે. 2 વાર પાણીથી સારી રીતે આને વોશ કરવાનું છે. તો 2 ગ્લાસ જેટલા પાણીથી મેં આને સારી રીતે વોશ કરી લીધું છે. 2 વખત પાણીથી વોશ કરવાથી જે પણ ગંદકી હશે આના ઉપર એ દૂર થઈ જશે અને બીજું કે મમરા થોડાક સોફ્ટ થઈ જશે, એટલા માટે આને ધોવા જરૂરી છે. હવે આપણે આ પાણીને દૂર કરી દઈશું. મિત્રો જો 2 વાટકી જેટલા મમરા હોય તો આપણે છાશ કેટલી લેવાની છે એ જોઈ લઈએ. તો જે વાટકીનો તમે ઉપયોગ કર્યો છે મમરા માટે, બસ એ જ વાટકીનો આપણે અહીં ઉપયોગ કરીશું છાશ લેવા. તો અહીંયા મેં 1 વાટકી જેટલી છાશ લીધી છે. તો હવે આપણે આને કઢાઈમાં એડ કરી દઈશું અને જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં મિત્રો મીડિયમ રાખવાની છે, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. છાશ થોડી ગરમ થાય ત્યાં સુધી આપણે એક પ્લેટને આ રીતે તેલથી થોડી ગ્રીસ કરી લઈશું. અને સારી રીતે આપણે તેલથી ગ્રીસ કરવાની છે કે જે બનાવેલું મિક્સર છે બિલકુલ પણ આની અંદર ચોટે નહીં એ રીતે. જે પ્લેટનો સાઈડનો ભાગ છે મિત્રો ત્યાં પણ આપણે આ રીતે તેલ લગાવી લઈશું. છાશ થોડી ગરમ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું બહુ જ ગરમ નથી કરી દેવાની, થોડીક ગરમ થાય ત્યાર પછી આપણે આની અંદર મસાલા એડ કરીશું. 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. જો તમે તીખું લાલ મરચું પાવડર યુઝ કરવાના હોય તો થોડુંક ઓછું લેવું, મતલબ કે અડધી ચમચી જેટલું. હવે 4 ચમચી જેટલી ખાંડ એડ કરી સારી રીતે મિત્રો આને મિક્સ કરવાનું છે. જે ગેસની ફ્લેમ છે મેં થોડીક મીડિયમ કરી છે, બહુ ધીમી પણ નહીં બહુ ફાસ્ટ પણ નહીં, આપણે મીડિયમ રાખીશું. હવે ખાંડ સારી રીતે ઓગળી જાય અને આનો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. જો મિત્રો ગળપણ ખટાશ અને તીખાશ જો ભરપૂર હશે પ્રમાણમાં તો બહુ જ સરસ આપણે ખમણ ઢોકળા ખાતા હોઈએ છીએ એવી આ રેસીપી બને છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે ઉભરો આવી ગયો છે. હવે જે પાણીથી આપણે વોશ કર્યા હતા મમરા એ એડ કરી દઈશું બધા જ. જો તમને મમરા ઓછા લાગે તો ફરીથી એડ કરી શકો અને જો છાશ ઓછી લાગે તો એ પણ મિત્રો ફરીથી એડ કરી શકાય. હવે સારી રીતે આને મિક્સ કરતા રહીશું. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દેવાની કે જેથી જે આ છાશ છે એ બધી જ બળી જશે અને જે મમરા છે થોડાક ઘટ થઈ જશે ત્યાં સુધી આપણે આને કરવાનું છે. અને જો તમને ઉતાવળ હોય કે ઝડપથી આ રેસીપી તૈયાર થઈ જાય તો તમારે શું કરવાનું, આની અંદર ફરીથી થોડાક મમરા એડ કરી દેવાના 1 વાટકી જેટલા. તો એકદમ ફટાફટ ઘટ થઈ જશે. તમારે વધારે પડતું કૂક કરવાની પણ જરૂરિયાત નહીં રહે. તો મિત્રો તમે જોઈ શકો છો કે થોડીક જ વારની અંદર આ ઘટ થવા લાગ્યું છે. ચાલો આપણે થોડાક મમરા એડ કરી દઈએ કે જેથી ફટાફટ આ ઘટ થઈ જાય. જો તમે નહીં ઉમેરો તો પણ મિત્રો આ ઘટ થઈ જશે, પણ એકાદ મિનિટ જેટલો વધારે સમય લાગશે, બીજું કંઈ જ નહીં. તો અહીંયા મેં અડધી વાટકી જેટલા ફરીથી મમરા એડ કર્યા છે. સારી રીતે આને મિક્સ કરી લઈશું. મમરાને તમે ડાયરેક્ટ પણ એડ કરી શકો છો અથવા તો પાણીથી વોશ કરીને પણ એડ કરી શકાય. અત્યારે મેં ડાયરેક્ટ એડ કર્યા છે અને ઘટ થવામાં 3 મિનિટ જેટલો મિત્રો સમય લાગ્યો છે. 3 મિનિટની અંદર સારી રીતે આ ઘટ થઈ જાય છે. તમે આ રેસીપી પૌવામાંથી પણ તૈયાર કરી શકો છો. જો પૌવા એડ કરવાના હોય તો 1 વાટકી જેટલી છાશ હોય તો 2 વાટકી જેટલા પૌવા લેવા, આ પરફેક્ટ માપ છે. અને પૌવા જો એડ કરવાના હોય તો થોડીક જ વારની અંદર ફક્ત અડધી મિનિટની અંદર એક ઘટ થઈ જશે. અને જો મમરા લીધા હશે તો 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર છે આ ટાઈપનું ઘટ થયેલું હોવું જોઈએ. ચાલો હવે આપણે આને વધુ ટેસ્ટી કઈ રીતે બનાવી શકીએ છીએ એ જોઈ લઈએ. હવે આપણે એક પ્લેટ લઈશું કે જેને આપણે તેલથી ગ્રીસ કરી હતી. હવે જે મિક્સર બનાવેલું છે એ આની અંદર આપણે એડ કરી દઈશું બધું જ. તમે મિત્રો આની અંદર મેથી ઉમેરી શકો, કોથમીર પણ એડ કરી શકાય, તેનાથી પણ આ વધુ ટેસ્ટી લાગશે. તો બધું જ મિક્સર મેં આની અંદર લઈ લીધું છે. હવે એક વાટકી લઈશું. જે વાટકી છે મિત્રો એને પણ મેં તેલથી થોડી ગ્રીસ કરી લીધી છે કે બિલકુલ પણ જે આ મિક્સર છે એ વાટકીને ચોટે નહીં. ખરેખર મિત્રો એટલી લાજવાબ આ રેસીપી છે કે આને જોતા જ મને ખાવાનું મન થઈ ગયું અને આની જે સુગંધ છે એ પણ ખરેખર બહુ જ સરસ આવી રહી છે. હવે આપણે શું કરીશું, ચપ્પાની મદદથી ઝીણા ટુકડાઓમાં આને કટ કરી લઈશું કે જે રીતે આપણે ઢોકળાઓને કટ કરતા હોઈએ છીએ સેમ એ જ રીતે. આ મિક્સર થોડુંક ઠંડુ પડશે ત્યારે એકદમ કડક થઈ જશે, મતલબ કે આપણે ખમણ ઢોકળા ખાતા હોઈએ છીએ સેમ એવો. હવે આપણે એક દાળિયાની અંદર 1 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય ત્યાર પછી રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને થોડીક હિંગ એડ કરીશું. જો તમને પસંદ હોય તો તમે તલ પણ એડ કરી શકો છો. હવે તૈયાર કરેલો જે વઘાર છે ગરમા ગરમ આપણે ઢોકળા પર એડ કરી દઈશું. આ જે ઢોકળા છે એને કટ પહેલા જ કરી દેવા કે જેથી આ જે વઘાર છે એ અંદર સુધી ઉતરે અને બહુ જ સરસ લાગે. ચાલો ભાઈ હવે આપણે ફાઇનલી આનો ટેસ્ટ કરી લઈએ કે આ જે રેસીપી છે એ કેવી બની છે અને હું તમને સાચી માહિતી આપીશ. અને મિત્રો વિડીયો થોડો પણ પસંદ લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી મારા બધા જ નવા વિડીયો તમારી સાથે સૌથી પહેલા શેર થાય. જો મિત્રો આના બધા જ કટકા એક અલગ પડી રહ્યા છે, મતલબ કે આ પરફેક્ટ રીતે કૂક થયું છે.
વાહ મિત્રો, ખરેખર સુપર્બ દેખાઈ રહ્યું છે. ચાલો અને હું ટેસ્ટ કરી તમને બતાવો કે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે, સાચું કહું છું. એકવાર ચોક્કસથી બનાવો. ચાલો હવે આપણે બીજો નાસ્તો તૈયાર કરી લઈએ. અહીંયા મેં એક મોટી તપેલી ભરીને મમરા લીધા છે. એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું, એક નાની ચમચી જેટલું. નોર્મલી જો વાટકીનું માપ લઈએ તો 9 થી 10 જેટલી વાટકી આ મમરા છે. સ્વાદ અનુસાર મીઠું, થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું 2 ચમચી જેટલું, કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. જો તમે તીખું લાલ મરચું પાવડર એડ કરવાના હોય તો 1 ચમચી એડ કરવું. હવે એક નાની ચમચી જેટલી આની અંદર હળદર એડ કરીશું, બહુ વધારે એડ નથી કરવાની, આટલી ઇનફ છે. હવે એક મોટું તપેલું લઈશું, આની અંદર તેલ એડ કરી દઈશું. તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે થોડીક રાઈ એડ કરવાની છે અને મસાલાવાળા જે આપણે મમરા તૈયાર કર્યા એ એડ કરી અને સારી રીતે મિક્સ કરતા રહેવું. હવે મિત્રો જે ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ કરી દઈશું, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. જે મમરા હતા એને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. મમરા થોડા ક્રિસ્પી થાય ત્યાર પછી આપણે આની અંદર બાલાજીનું જે ચવાણું આવે છે, તમને જે પણ ચવાણું પસંદ હોય એ તમે આની અંદર ઉમેરી શકો છો. એ એડ કરી સારી રીતે આને મિક્સ કરી લઈશું. મમરાનું પ્રમાણ આપણે વધારે રાખીશું અને જે બાલાજી ચવાણું છે એનું પ્રમાણ ઓછું રાખવાનું છે. ચાલો જોઈએ કે આજે હું જમવામાં શું બનાવી રહી છું. તો કેરીનો રસ અને સાથે કારેલાનું શાક છે. તો મિત્રો આ નાસ્તો કે રેસીપી બંનેમાંથી કઈ રેસીપી તમને વધુ સારી લાગી ચોક્કસથી કોમેન્ટ કરીને બતાવજો. હવે આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.